નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જેતપુરમાં દીપાવલી ફનફેરમાં દુર્ઘટના ઘટી। બ્રેક ડાન્સ રાઇડ તૂટી પડતા દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ધવલ મંડલી અને ગાયત્રી મંડલીને સિવિલ બાદ જૂનાગઢ ખસેડી સારવાર અપાઈ। સિટી પોલીસ ફનફેર બંધ કરી તપાસ હાથ ધરી। વડોદરામાં હિટ એન્ડ રન વધતા પોલીસ સક્રિય બની। ક્રાઇમ બ્રાન્ચે 70 વાહન ચાલકો અટકાવ્યા, જેમાં 35 ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતા, 11 મોડિફાઈડ સાયલેન્સર, 15 નંબર પ્લેટ વગર અને 8 દારૂ સાથે પકડાયા। એક હથિયાર સાથે ઝડપાયો। તમામને ટ્રાફિક નિયમોનું પાલન કરાવ્યું। ઊંઝા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, પવન સાથે અચાનક પલટો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ખેડૂતો પોતાના પાકને નુકસાનની ચિંતા સાથે ચિંતિત। આગ્રામાં તેજ ગતિએ ચાલતી થાર ગાડીએ અકસ્માત સર્જ્યો। ઘરની બહાર બેઠેલા લોકોને કચડ્યા। અકસ્માતમાં 5ના મોત, 2 ઇજાગ્રસ્ત। પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી। ઘટના સ્થળે ભારે બંદોબસ્ત અને તપાસ શરૂ। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।